કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનો આજે પુનઃ પ્રારંભ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રસારણ દ્વારા દાહોદથી અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલના હસ્તે ટ્રેનને લીલી ઝંડીથી વિદાય આપવામાં આવી હતી। પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી, જ્યાં મહાનુભાવોની હાજરીમાં પાયલોટોનું ફૂલોથી સન્માન કરાયું છે। ટ્રેનને આગળ દાહોદ તરફ રવાના કરવામાં આવી હતી। ભરૂચ રેલવે સ્ટેશનની યોજેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, DRUCCના સભ્ય ડોક્ટર જે રાજપૂત અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા। પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ 25 મે સવારે 8 વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો તથા IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે, જ્યારે 27 મે 2025થી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે। ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગોધરા સહિતના સ્ટેશનનો સમાવેશ થાય છે। આ સેવા ફરી શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને રાહતની લાગણી અનુભવી રહ્યા છે। વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે 26 મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે। અગાઉ કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી, પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે। એનો સમય છે સવારે 7 અને 11 કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને 4:12 પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી રહેશે અને પસાર થશે। આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે। બપોર પછી આપણને કોઈ વડોદરાથી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે, તો એ માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે। તો માનનીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને આ ભરૂચ જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે। તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે। સૌનો ખૂબ ખૂબ આભાર। આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરીયન નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય। डॉक्टर जितेंद्र सिंह राजपूत, डिविजनल रेलवे यूजर्स कंसल्टेटिव मेंबर, आज रोज दाहोद खाते देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदीना हस्ते वर्चुअली रेलवेनी घणी बधी योजनाओनुं उद्घाटन करवामां आव्युं। एना अंतर्गत आजे वलसाड दाहोद इंटरसिटी जे वर्षोथी कोरोनाना लीधे बंध हती ते आज ट्रेननो स्टॉपेज भरूच खाते आपवामां आव्युं। एवुं कही शकाय के घणा समयथी रेलवेमां अपडाउन करनारा लोको अने रेलवे यात्रीओनी समस्या हती के क्वीन अने वडनगर वच्चे एका ट्रेन होवी जोईए। ते समस्यानो आजे अंत आव्यो छे। आ ट्रेनना अहींया रोकावाथी घणी बधी जे क्वीનમાં જે ગર્દી થતી હતી તે ઓછી થશે, યાત્રીઓને એનો લાભ મળશે। અપડાઉન કરનારા લોકો માટે એક નવી ટ્રેન વધશે। આ ટ્રેનનો ભરૂચ ખાતેનો સ્ટોપેજ 7:10 છે અને દાહોદથી આવતી વખતે 4:12 સાંજે। તો સાંજે પણ બરોડાથી વલસાડ તરફ જવા માટે બહુ જ ઓછી ટ્રેનો હતી, તે આ ટ્રેન શરૂ થવાથી એનો ઘણો બધો ફાયદો થશે। આજ રોજ આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, સાથે સાથે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના યુવરાજ સિંહ, એમના મહામંત્રી અને સાથે ભરૂચ નગરપાલિકાના અધ્યક્ષ વિભૂતિબેન અને એ બધા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા। સાથે સાથે આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા યાત્રીઓની ગરમીની સમસ્યાને જોતા યાત્રીઓ માટે શરબત, પાણી તેમજ અન્ય ખાદ્ય પદાર્થોની વ્યવસ્થા કરવામાં આવી અને રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આના પહેલાં પણ ઘણા બધા યાત્રીઓને અનુકૂળ થાય એ પ્રમાણેના કામો કરવામાં આવ્યા છે।
રોટરી હડીરેજ તરીકે સ્ટેશનને વિકસાવવામાં એ લોકોએ મદદ કરેલી છે અને ત્યાર પછી અપંગ યાત્રીઓને એમના માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રકારની સેવાથી ભરૂચ સ્ટેશનને ખૂબ જ યાત્રીઓની સુવિધા. રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.